સબસ્ક્રાઈબ કરો જોબ ગુરુ યુટ્યુબ ચેનલને નવી ભરતીઓની માહિતી મેળવવા માટે। તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, યુનિયન બેંકમાં છે નવી ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે અને આ ભરતી મિત્રો છે યુનિયન બેંકમાં જે એપ્રેન્ટિસ માટેની ભરતી રહેલી છે। આ એપ્રેન્ટિસ ભરતીમાં જગ્યાની વાત કરીએ તો કુલ 500 જેટલી જગ્યાઓ પર છે ભરતી કરવામાં આવશે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો 17/9/2024 છે તે આમાં ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ રહેલી છે। તો હવે મિત્રો આપણે જોઈએ કે આ યુનિયન બેંકની ભરતીની જે ડિટેલમાં માહિતી। તો અહીં તમે જોઈ શકો છો કે યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં છે ભરતી કરવામાં આવશે। પોસ્ટનું નામ છે એપ્રેન્ટિસ માટેની ભરતી છે અને ખાલી જગ્યાની વાત કરીએ તો 500 જેટલી જગ્યા ખાલી જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે। જોબ લોકેશન સમગ્ર ભારતમાં તમને છે જોવા મળવાનું છે। અરજી કરવાની તારીખની શરૂઆત છે 28/8થી શરૂઆત થઈ ગઈ છે અને 17/9/2024 સુધી છે તમે આની ઓનલાઈન અરજી છે તે કરી શકશો। ત્યારબાદ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો આ એપ્રેન્ટિસ માટે જે શૈક્ષણિક લાયકાત છે તે શું જોશે તો અહીં ઉમેદવાર જે પણ આમાં એપ્લાય કરવા માંગતા હોય તે ઉમેદવારોને છે તે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી મેળવેલી હોય એટલે કે ગ્રેજ્યુએશન કરેલું હોય તે આ એપ્રેન્ટિસ ભરતી માટે છે લાયક ગણાશે। આ ઉપરાંત ગ્રેજ્યુએશન ઉપરાંત ઉમેદવારને છે પ્રાદેશિક જે ભાષા છે તેનું વાંચન લેખન બોલવું અને સમજવામાં સમૃદ્ધ હોવા જોઈએ એટલે કે જ્યાંથી તમે એપ્લાય કરો છો તેની સ્થાનિક ભાષા તમને છે આવડવી જરૂરી છે। ઉપરાંત ઉમેદવારોએ છે ધોરણ 10 અને 12 છે તેની માર્કશીટ પણ રજૂ કરવી પડશે જે મિત્રો આમાં જણાવવામાં આવ્યું છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો આમાં ઉંમર મર્યાદા કેટલી રાખવામાં આવી છે તો આ ભરતી માટે વયમર્યાદા છે 20 વર્ષથી લઈને 28 વર્ષ સુધીની વયમર્યાદા છે રાખવામાં આવી છે અને આ વયમર્યાદાની જે ગણતરી છે 1 ઓગસ્ટ 2024ની ગણતરીએ છે કરવામાં આવશે। આ ઉપરાંત છે આમાં નિયમોમાં વયમર્યાદામાં છે છૂટછાટ પણ જોવા મળશે એટલે કે અનામતનો લાભ છે આમાં પણ જોવા મળવાનો છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો અરજી ફી કેટલી ભરવાની રહેશે તો મિત્રો આમાં અરજી ફી છે જનરલ અને ઓબીસી ઉમેદવારોએ છે 800 રૂપિયા ફી ભરવાની છે। એસસી એસટી અને સ્ત્રીઓને છે 600 રૂપિયા ફી ભરવાની છે। પીડબ્લ્યુડી ઉમેદવારોએ છે 400 રૂપિયા છે અને અરજી ફી છે તમારે મિત્રો ઓનલાઈન ભરવાની રહેશે। તો આ રીતના છે અરજી ફી છે અલગ અલગ ઉમેદવારોને અલગ અલગ ભરવાની રહેશે। ત્યારબાદ પસંદગીની પ્રક્રિયા કઈ રીતના થશે તો પસંદગીની પ્રક્રિયાની વાત કરીએ તો સૌપ્રથમ તમારી લેખિત પરીક્ષા લેવામાં આવશે। ત્યારબાદ સ્થાનિક ભાષાની ટેસ્ટ લેવામાં આવશે। ત્યારબાદ તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ ટેસ્ટ ત્યારબાદ છે કરવામાં આવશે। તો આ પ્રમાણે છે તમારી પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। ત્યારબાદ જે લેખિત પરીક્ષા છે તેમાં સિલેબસની વાત કરીએ તો તેમાં સમયગાળો તમને છે 60 મિનિટ એટલે કે 1 કલાકનો આપવામાં આવશે જેમાં આ પ્રમાણે છે તમારો સિલેબસ રહેશે જેમાં સામાન્ય અને નાણાકીય જાગૃતિના 25 પ્રશ્ન અને 25 ગુણ હશે। અંગ્રેજી સામાન્યના 25 પ્રશ્ન અને 25 ગુણ હશે। ત્યારબાદ જથાત્મક અને તર્ક યોગ્યતાના 25 પ્રશ્ન અને 25 ગુણ રહેશે। કોમ્પ્યુટર નોલેજના 25 પ્રશ્ન અને 25 ગુણ રહેશે। આમ કુલ 100 પ્રશ્ન અને છે 100 જેટલા માર્ક છે તે તેના રહેવાના છે। ત્યારબાદ આપણે હવે તમારે ઓનલાઈન અરજી કરવી હોય તો કેવી રીતના આમાં અરજી કરી શકો તો યુનિયન બેંકની આ ભરતી માટે એપ્લાય કરવા માગતા ઉમેદવારોએ છે ઓફિશિયલ જે યુનિયન બેંકની વેબસાઇટ છે યુનિયન બેંક ઓફ ઇન્ડિયા.co.in આ વેબસાઇટ છે ત્યાં ઉપર જવાનું રહેશે અને ત્યાં આવું કરિયરનું એક ઓપ્શન આપેલું હશે। કરિયરના ઓપ્શન ઉપર અથવા તો રિક્રુટમેન્ટના ઓપ્શન ઉપર તમારે જઈને ત્યાં તમારે છે આનું જે છે એપ્લાય કરી શકશો અથવા તો નોટિફિકેશન ત્યાંથી ડાઉનલોડ પણ કરીને વાંચી શકશો। તો આ વેબસાઇટ ઉપર તમારે છે મુલાકાત લેવાની રહેશે।